સે આ બજેટમાં કેન્સર પીડિત દર્દીઓ માટેનું એક ખૂબ સુંદર જાહેરાત કરવામાં આવેલી છે કે 3 કેન્સરના રોગને કંટ્રોલમાં લાવી શકે, નાબૂદ કરી શકે એવી દવાઓ જે છે એ ભારતમાં બનતી નથી. એ પ્યોરલી ઇમ્પોર્ટ થાય છે, વિદેશથી આયાત કરવામાં આવે છે. એના પર ડ્યુટી હોવાના કારણે મોંઘી થતી હતી, એટલે સામાન્ય પ્રજા જે કેન્સરની ટ્રીટમેન્ટ કરવામાં બહુ હેસિટેટ થતી હતી એમને સુધી દવાઓ પહોંચતી નથી, કારણ કે કિંમતો ખૂબ જ વધારે છે. હવે એના પર ઇમ્પોર્ટ ડ્યુટી કમ્પ્લીટલી ઝીરો કરી દેવામાં આવી છે. તો એ પરવડી શકે એવી દવાની કેટેગરીમાં આવી ગઈ છે. જે ભારતમાં દવાઓ મળે છે એવી જ દવાઓ એ જ કિંમતમાં વિદેશથી આયાત થયેલી દવાઓ મળશે. તો મારી દૃષ્ટિએ કેન્સર પીડિત દર્દીઓ માટે આ એક ખૂબ સારું પગલાંની જાહેરાત છે કે જે આવકારદાયક છે. નોકરિયાત વર્ગના માટે 2 ફાયદો છે. એક તો ટેક્સ સ્લેબમાં જે ચેન્જ કરવામાં આવેલા છે, સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં જે વધારો 25,000નો કરવામાં આવ્યો છે, એ સ્લેબ વાઇઝ દરેકને ફાયદો થશે. કે 10%ના સ્લેબવાળા માણસ હશે એને 2,500 રૂપિયાનો ટેક્સનો ફાયદો થશે. 20%ના જે સ્લેબમાં હશે એને 5,000 રૂપિયાનો થશે, અને 30%ના હાઈએસ્ટ સ્લેબમાં હશે એને 7,500 રૂપિયાનો થશે. એટલે ઓવરઓલ એવું માનવામાં આવે છે કે ટેક્સપેયર જે સેલેરીના ટેક્સપેયર છે, જે હાઈએસ્ટ મેક્ઝિમમ લેવલ પર એ લોકોને 17,500 રૂપિયાનો ફાયદો થશે એવું ગણતરી છે. ખાસ કરીને એવા કોઈ પગલાં મોંઘવારીને ડામવા માટે હોય એવું ડાયરેક્ટલી નથી લાગતું. પણ મને તો એવું લાગે છે કે મોંઘવારી ઘટવાની શક્યતા નથી, કારણ કે એમ્પ્લોયમેન્ટ જનરેશન વધશે, લોકોના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ વધશે, ખિસ્સામાં 2 પૈસા વધારે આવશે, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન વધશે, તો માણસ વધારે ખર્ચ કરવાનો છે. તો ખર્ચ કરવાના કારણે શું થશે કે ડિમાન્ડ વધવાની છે. ડિમાન્ડની સામે જો સપ્લાય ઓછો હશે તો મોંઘવારી તો વધવાની છે. એટલે મને નથી લાગતું કે મોંઘવારી ઘટવાનું કોઈ સ્કોપ હોય. 2-3 પ્રોવિઝન એવા છે કે ફોરેન કંપનીઓને એટ્રેક્ટ કરવા માટે જે ઇન્ડિયામાં આપણી પાસે એવી ટેકનોલોજી નથી. ફોર એક્ઝામ્પલ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ, એરક્રાફ્ટના એન્જિન્સને બનાવવા માટે, સબમરીન્સ બનાવવા માટે, પછી જે ચિપ્સ બનાવવા માટે, દરેક મોબાઈલ કે લેપટોપ માટેની જે ચિપ્સ આવે છે, તો આ બધાના માટે ફોરેન કંપનીઓને ઇન્ડિયામાં આવીને મેન્યુફેક્ચર કરવા માટેનું જો એટ્રેક્શન આપવામાં આવ્યું છે કે એનો ઇન્કમ ટેક્સનો રેટ 40% થી 35% કર્યો. એના કારણે એ લોકો ઇન્ડિયામાં આવવા માટે એટ્રેક્ટ થશે, ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ સેટઅપ ઊભું કરશે, અને એના કારણે ખૂબ જ એમ્પ્લોયમેન્ટ જનરેશન, સ્થાનિક લોકોને રોજગાર મળશે, અને એના કારણે ઇકોનોમીમાં ચોક્કસ વ્યાપ થશે. બીજું છે એક સ્પેસ ઇકોનોમીનું એક જાહેરાત છે કે સ્પેસ ઇકોનોમીમાં ક્યાં ને ક્યાં રોકાણ કરવા માટે, કોમર્શિયલાઇઝેશન કરવા માટે 1,000 કરોડનું વેન્ચર કેપિટલ ફંડ ભારત સરકારે જાહેર કરેલું છે. તો આપને જો યાદ હશે કે બેંગ્લોરની એક સ્ટાર્ટઅપ કંપનીએ પોતાનું એક યાન બનાવેલું કે જે અંતરિક્ષમાં પોતે જાતે જઈ શકે, એનું ટ્રાયલ થઈ રહ્યો છે. તો આ બધી ઇન્ડિયામાં સ્ટાર્ટઅપ્સને બેનિફિટ થાય એવા કોઈ પગલાં છે કે સ્પેસ ઇકોનોમી, કે 10 વર્ષમાં ઇન્ડિયા પોતે પગભર થાય સ્પેસ ઇકોનોમીમાં, એ જોતાં આ પ્રોવિઝન કરવામાં આવેલું છે. આજે ગુજરાતની ઇન્ડસ્ટ્રીમાં બી એમએસએમઈ એક બહુ મહત્ત્વનો રોલ પ્લે કરે છે. અમારા ફેડરેશનના બી વધારે પડતા મેમ્બર્સ જે છે એ એમએસએમઈ મેમ્બર્સ છે, અને આ બજેટમાં એમએસએમઈ માટે ઘણી સ્કીમ્સ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. તો એના ઇફેક્ટ આઈ એમ શ્યોર કે એમએસએમઈને એનો ફાયદો થશે. ઓલ્સો જે એમ્પ્લોયમેન્ટ, ફર્સ્ટ ટાઈમ એમ્પ્લોયમેન્ટ માટેની જે સ્કીમ્સ જાહેર કરી છે સરકારે, એ ખાલી એમએસએમઈ નહીં પણ ઇવન મોટી કંપનીને બી હેલ્પ કરશે, કારણ કે તમે એટલું નવું એમ્પ્લોયમેન્ટ જનરેટ કરશો, એમ્પ્લોયમેન્ટ હાયર કરશો, અને એનું સર્ટન અમાઉન્ટ તમને સરકાર પાછું રિમ્બર્સ કરશે. સો ઇન અ વે ઇટ ઇઝ અ ગુડ થિંગ. બાકી મિડલ ક્લાસ અને સેલરીડ ક્લાસ માટે થોડા ટેક્સ સ્લેબ્સમાં ચેન્જ થયા છે, એનાથી જ્યાદો ફાયદો નહીં થાય, પણ જે મેક્સિમમ રેટ 17,500 રૂપિયા કહ્યું છે, તો હોપફુલી જે થોડો ઘણો ફાયદો થાય. બાકી આઈ થિંક ધ ફોકસ ઇઝ ઓન અ લોંગ ટર્મ વિઝન, કે આપણે આગળ જતાં નેશન બિલ્ડિંગ કેવી રીતના કરીએ, અને એને લગતા એની લાઇનમાં જ સરકારે આ બજેટ પ્રેઝન્ટ કર્યું છે. એમાં તમે જુઓ તો એમ્પ્લોયમેન્ટ એક મહિનાની સેલેરી જે ફર્સ્ટ ટાઈમની હોય છે એ સરકાર આપવાની છે,
અને એ લોકોએ બીજું બી એવું કહ્યું છે કે 3,000 પર મંથ એડિશનલ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવા માટે એ બી ગવર્મેન્ટ પીએફમાં કંઈ એમનું પ્રોવિઝન છે. એટલે આઈ થિંક જ્યારે સ્કિલ્ડ કોઈ ગ્રેજ્યુએટ બહાર આવે તો ગવર્મેન્ટને આઈ મીન ઇન્ડસ્ટ્રીને થોડું રેઝિસ્ટન્સ હોય છે કે ભાઈ એક્સપિરિયન્સ નથી, અમે હાયર કરીએ તો શું થશે, પણ એટલીસ્ટ થોડું ફાઇનાન્શિયલ આવું સપોર્ટ મળે તો એક મહિના તમે એવું માનો ને કે પહેલો મહિનો વ્યક્તિ જોડાય ફ્રેશર તો એ ટ્રેનિંગમાં કે એને શીખવાડવામાં જ જાય છે, તો એટલીસ્ટ એ સપોર્ટ મળી રહ્યો છે કે અમે જ્યાર સુધી એને ટ્રેન કરે છે ત્યાં સુધી એનું ફાઇનાન્શિયલ બર્ડન ઇન્ડસ્ટ્રી પર નથી આવતું. સરકાર ઇઝ હેલ્પિંગ અસ, અને પછી માણસ જ્યારે ટ્રેન થઈ જાય તો એને અમે જનરલી રિક્રુટ. સરકારે એક તો શું કર્યું છે, ને સ્ટાર્ટઅપ ઇન્ડસ્ટ્રીની આ ડિમાન્ડ હતી કે એન્જલ ટેક્સ હતો એ એબોલિશ કરી દીધો છે. એન્જલ ટેક્સ શું હતો કે ભાઈ જે વેલ્યુએશન, બિકોઝ સ્ટાર્ટઅપના વેલ્યુએશન સ્ટોક માર્કેટ જેવું છે ને, દે આર નોટ ટ્રેડેડ, ઇટ ઇઝ અ પરસેપ્શન કે ભાઈ અમે માનીએ છીએ, ને એના પર ટેક્સ હતો. સ્ટાર્ટઅપને ઘણા ટાઈમથી એવી એ લોકોની ડિમાન્ડ હતી કે ભાઈ આ ટેક્સ ના હોવો જોઈએ, અને આઈ થિંક કે સરકારે એક સારું સ્ટેપ લીધું છે કે એન્જલ ટેક્સને એબોલિશ કર્યો છે, તો ઘણી નવી સ્ટાર્ટઅપ કંપનીઝને આમાં પ્રોત્સાહન મળશે નવું કંપનીઝ ફોર્મ કરવા માટે. ઇટ્સ અ વેરી બેલેન્સ બજેટ, ઘણું બેલેન્સ બજેટ છે જેમાં ઇન્ડસ્ટ્રી, પછી તમે આપણે શું કહેવાય એમ્પ્લોયમેન્ટ, વુમન એમ્પાવરમેન્ટ, હાઉસિંગ, બધી જ જગ્યાએ સરકારે આજે, અને ખાસ કરીને જે સ્ટેટ્સ જેનું ડેવલપમેન્ટ કરવાનું છે, આંધ્ર છે, બિહાર છે, એ બધાનું બી સારું એલોકેશન ઓફ ફંડ્સ થયું છે. અને સૌથી મોટું તો આજે જે સેલેરીડ પીપલ માટે જે ઇન્કમ ટેક્સની રાહત થઈ છે, એ અલ્ટિમેટલી એ પૈસા તો ઇકોનોમીમાં જ આવશે, અને ઇકોનોમીમાં પૈસા જ્યારે આવશે ત્યારે ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ તો ઓટોમેટિકલી થવાનો જ છે. હા, એમએસએમઈમાં જે નવી સ્કીમમાં ખાસ કરીને જે કોલેટ્રલ માટે જે રાહત આપી છે આપણે સરકારે, કે ભાઈ તમે આજે જ્યારે લોન લો ત્યારે નાના ઉદ્યોગો પાસે તો કોલેટ્રલ હોય નહીં, તો હવે આ કોલેટ્રલમાં જે રાહત આપી છે સરકારે, તો આઈ થિંક એ બહુ મોટો બૂસ્ટ મળશે. કારણ કે મોટાભાગની આપણી ઉદ્યોગો તો મોટા છે જ, પણ નાના ઉદ્યોગો તો હિન્દુસ્તાનમાં આઈ થિંક એનો પર્સન્ટેજ બહુ મોટો છે, તો એ બધાને સારો એવો ફાયદો થશે. આ જે બજેટ આવ્યું છે એમાં ન્યૂ કમર્સ જે છે ઇન્ડસ્ટ્રીઝ માટે નવું જે સ્ટાર્ટઅપ કરવા માંગ્યા છે એ લોકોને, હા, એ લોકોને મોટામાં મોટી રાહત જે આપી છે ઇસ કે એક વેલ્યુએશન પછી એમનું જે જ્યારે સ્ટોક માર્કેટમાં જાય છે અને પછી એમાં જે ગેઇન ટેક્સ થાય, તો એની અંદર જે એન્જલ ટેક્સ જે કહે છે એનામાં ઘટાડો સરકારે કર્યો છે. આપણા ફાઇનાન્સ મિનિસ્ટર જે બજેટ રજૂ કર્યું છે, આમ તો સારા બજેટ છે, કારણ કે આપણે એક્સપેક્ટેશન તો હતો વધારે, પણ કશું છે નહીં. પણ અમે જે સ્ટાન્ડર્ડ ડાયરેક્શનનું જે 50,000થી જે 75,000 કર્યું છે એ સારા છે, બધા માટે સારા છે. અને ટેક્સનું સ્ટ્રક્ચર પણ થોડું ચેન્જ કર્યું છે, પણ 15 લાખની જોઈએ બધા 30% ભરવું પડે, એમાં કંઈ ફરક નથી. પણ આમાં વેરી ફાર્મર્સ, એગ્રીકલ્ચર એમાં વધારે ધ્યાન રાખે, અને આંધ્રપ્રદેશ અને બિહારને વધારે ફાયદો થયો. એમએસએમઈ માટે જે એમએસએમઈ માટે જે ક્રેડિટ ગેરંટી સ્કીમ કરી છે સારું, ખાસ કરીને ફાર્મર્સ માટે પણ ફાર્મર્સ પાસે બહુ કર્યું છે, ફાર્મર્સ બહુ છે.